વડોદરામાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવને લઈને ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે। ત્યારે આજ રોજ માંજલપુર વિસ્તારમાં આવેલા ઈચ્છાપૂર્તિ ગણેશજીની વાઘોડિયા રોડ ખાતેથી આગમન યાત્રા નીકળી હતી, જેમાં ગણેશજીની પ્રતિમાની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી અને ત્યારબાદ ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી। આ આગમન યાત્રામાં મોટી સંખ્યામાં મંડળના સભ્યો, કાર્યકર્તાઓ તેમજ ગણેશ ભક્તો જોડાયા હતા। ડીજેના તાલ પર ગણેશ ભક્તો શ્રીજીમય બન્યા। શહેરના માંજલપુર વિસ્તારમાં વર્ષ 2008થી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। 17 વર્ષથી મંડળ દ્વારા સ્થાપિત કરાતા શ્રીજીને લોકોએ ઈચ્છાપૂર્તિ ગણેશનું નામ આપ્યું છે। લોકો અહીં દાઢમની માનતા રાખે છે અને ઈચ્છાપૂર્તિ ગણેશ તેમની માનતા અચૂક પૂર્ણ કરે છે। તે ઈચ્છાપૂર્તિ ગણેશની આગમન યાત્રા આજ રોજ યોજાઈ હતી, જે અંગે માહિતી આપતા મંડળના પ્રમુખ મિનેશ તાહિલિયાનીએ જણાવ્યું હતું કે આ વર્ષે 25 ફૂટ ઊંચી શ્રીજીની ઇકો ફ્રેન્ડલી ફાઇબરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, જે પહેલા મૂર્તિકાર ભરત કહારના વર્કશોપથી ગણેશજીની આગમન યાત્રાની શરૂઆત થઈ હતી, જે ઉત્સવની શરૂઆત વાઘોડિયા રોડથી કરાઈ હતી। પ્રભુની આગમન યાત્રા વાઘોડિયાથી ડભોઈ રોડ થઈને પ્રતાપનગર બ્રિજ થઈને બરોડા ડેરી પાસેથી પસાર થશે, કબીર કોમ્પ્લેક્સથી થઈને તુલસીધામ 4 રસ્તા તરફ પસાર થશે, માંજલપુર નાકાથી ઈચ્છાપૂર્તિ ગણેશ પંડાલ સુધી પહોંચશે। સમગ્ર યાત્રા દરમિયાન પારંપરિક વાદ્યો અને ડીજેના સુરે ભક્તો શ્રીજીમય બન્યા હતા। જય ગણેશ। છેલ્લા 17 વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશજીની સ્થાપના સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17ની બારે કરીએ છીએ। આ વખતે આપણે શ્રીજીની ભવ્ય મૂર્તિ બનાવડાઈ છે, જેમાં આપણે એવું બતાવ્યું છે કે આપણને જેવું ખબર છે કે વેદવ્યાસજીએ મહાભારત કીધી હતી અને ગણેશજીએ મહાભારત લખી હતી, તો એ થીમ પર અમે લોકોએ શ્રીજીની સ્થાપના કરી છે, જેમાં શ્રીજીની એક બાજુ 5 પાંડવ છે અને બીજી બાજુ 5 કૌરવની જે માણસો હતા એ છે। પાછળ જે પેડની છાલ હોય એના ઉપર મહાભારતનો ગ્રંથ લખતો એવું દેખાડવામાં આવ્યું છે અને પાછળથી જે પ્રભા છે એની ઉપરથી એક રથ નીકળે છે, જેમાં શ્રી કૃષ્ણ અને અર્જુન છે એ રથમાં। કેટલા વર્ષથી આ ઈચ્છાપૂર્તિ ગણેશની સ્થાપના કરવામાં આવી છે? છેલ્લા 17 વર્ષથી આપણે ઈચ્છાપૂર્તિ ગણેશની સ્થાપના કરીએ છીએ। આજે શ્રીજીનું ભવ્ય આગમન ઉત્સવ છે, જે ડીમાર્ટ વાઘોડિયાથી નીકળીને પ્રતાપનગર બ્રિજ થઈને તુલસીધામથી નિજ મંડળે મૂર્તિ પધારશે। તો આ બધા ભાવિ ભક્તોને આવા વિનંતી। મિનેશ તૈલિયાની।